ચાલો જય સ્વામિનારાયણ બધાને જોડાઈ જાવ ફટાફટ જાજા બેનો જોડાજો બેનોના કામની વાત કરવાની છે એટલે ઝડપ બધા જોડાઈ જાવ અને વિડીયો બધા ખૂબ શેર કરી દેજો અને જે વાત કરવાની છે એ બેનો માટેની જ છે ખાસ ભાઈઓને ખાલી ખીચામાં જ હાથ રાખવાનો છે એટલે બેનોને માટેની જ ખાલી વાત છે ચાલો આપણે હિતેશભાઈ ખબર જ હોય બધાને મારી સાથે વધારે હિતેશભાઈ હોય ઘણી જગ્યાએ અને હિતેશભાઈ પટોળાનું કરે છે તો મસ્ત પટોળા લાવ્યા છે પહેલાં કોન્ટેક નંબર આપી દઉં પછી તમને પટોળા બતાવું કે તમારે પટોળા લેવા હોય ને તો હિતેશભાઈનો કોન્ટેક કરવો ચકુબેન મામલતદાર સાહેબને કહી દેજો કે મને પટોળું ગમી ગયું છે હો એટલે હમણાં પછી પટોળા બતાવો ને હિતેશભાઈને કોન્ટેક કરવાનો હિતેશભાઈ આ પટોળા લેવા માટે કોન્ટેક નંબર જ પહેલાં બોલી દો 90 જોશથી 90 38 28 77 હજી એકવાર 90 38 28 77 90 38 28 77 આ હિતેશભાઈનો કોન્ટેક નંબર છે જો પટોળા મસ્ત લઈ આવ્યા છે હિતેશભાઈ પટોળા ક્યાંથી સ્ટાર્ટ થાય 8000 હે 8000 સ્ટાર્ટ જો 8000 થી પ્યોર પટોળા પ્યોર છે ને પ્યોરમાં પોતે જાતે ઘરે બનાવે છો એના વાઈફ ને એના ભાઈ ને એના પપ્પા ને બધા તો જો આ પટોળા ઘરે બનાવે છે અને જાત મહેનતના છે જે તમે દુકાનમાં લ્યો એના કરતાં તમને ઘણા ફાયદામાં અને પ્યોર મળશે એટલે જે બેનોને પટોળા લેવાય કોન્ટેક નંબર આપ્યો છે હિતેશભાઈને કોન્ટેક કરજો આમાંથી મારું કયું હિતેશભાઈ પટોળું હે મને રાખડી બાંધવાના મને રાખડી બાંધવાની ચૂની 8000 વાળી પટોળાની ચૂની આપી હતી મને રાખડી બાંધવાની હિતેશભાઈ પોતે બનાવીને 8000 બની હતી આ મસ્ત હે ને પોતે આ મને કલર ગમે વધારે જો આ ગમે બધા ખૂબ શેર કરી દેજો જેને પટોળા જોઈ હિતેશભાઈનો કોન્ટેક કરજો અને હિતેશભાઈની સેવા આશ્રમમાં હોય છે એટલે તમે પટોળા લેશો ને એમાં જાતે તમારે સેવાય થઈ જશે એને દીકરીઓને કંઈક એની તરફથી નાસ્તો કે કાંઈનું કાંઈ હોય જ છે એટલે પટોળા લેવામાં કેટલો બધો ફાયદો જો દુકાનમાં જાઓ તો ટાઈમ બગડે અને ભાવે વધારે હોય હિતેશભાઈ પાસેથી લેશો તો તમે જે લેશો પટોળું એમાંથી દાનમાંય જશે અને તમારો સમય બચશે તો ચોક્કસ હિતેશભાઈનો કોન્ટેક કરજો મસ્ત પટોળા આ બહુ મસ્ત છે જો આ કલર કેટલો મસ્ત કલર છે ચકુબેન આજે સાહેબને કહી જ દેજો હો મસ્ત બનાવ્યું જાતે બનાવો ને હિતેશભાઈ કેટલા દિવસ લાગે એક પટોળું બનાવતા 8 દિવસ જાત મહેનત તમે ભાઈ બનાવો જાતે જ સરસ પટોળા છે મસ્ત બધા સરસ કલર છે એટલે જ પહેલાં કોન્ટેક નંબર આપી દીધા કે હિતેશભાઈનો કોન્ટેક કરજો મને પૂછો નહીં તો છેલ્લે વિડીયો જોવે ને તો નંબર પૂછે હજી એકવાર કોન્ટેક નંબર બોલો હિતેશભાઈ 90 38 28 77 જો હું બોલી હિતેશભાઈ બોલ્યા ડબલ વાર થઈ ગયું તો જે બેનોને પટોળા લેવાય કોન્ટેક કરજો અને આવી રીતના જ લેવા જોઈએ એટલે એકાબીજાનું બધાનું ચાલે ગુજરાન બધા મસ્ત છે મસ્ત છે આપણે સંધ્યાનું કંઈક નક્કી કરશું ને પછી લેશું અને છોકરી એકાદશીની ટેટી ખાઈ જો આજે એકાદશી તમે નથી રહ્યા ભૂલી ગયા લે બોલો તમને કઈ ત્યારે જ રહેવાનું હું એકાદશી તમને દર વખતે કહું હું ભૂલી ગઈ આજ વખતે હવે એક એકાદશી કેવી કરી નાખજો ખબર ખાલી પાણી પીને કા શરબત પીને એટલે આજનો દોસ્ત તમને જે ભૂલ થઈ ગઈ ને માફ થઈ જશે હો હા બસ આજ તો મહેમાન હું સતીશ આમનમ છી તમે તો બધા સૂઈ ગયા હતા અમે મહેમાનમાં જ આજ સવારથી મહેમાન જ છે અમે ફ્રી જ નથી થયા ખાવા માંડો હો
બપોર ફરાળ કર્યું તું ખાવા માંડ પછી હાથ ધોઈ જા પેલા મીઠી છે ભગવાનને ધરાય એવા શું ધરાયું ભગવાનને આજે શું ધરાયું તું તો પ્રસાદ આવ્યો નથી અહીંયા હજી જા ઉષાબેન પાસે જા શું ભગવાનને ધરાયું લેતી જા પ્રસાદી અહીંયા રાખજે પછી માનવી બેસી જશે ડ્રેગન ફ્રૂટ ક્યાં ખોલ તો હવે ડ્રેગન ફ્રૂટ આમ કાઢી લેવાય બોક્સમાંથી હે ને પાકવા દીધા એક દિવસ સુધારી ખાતું હતું તો સવિતાબેન કે પાકવા દે ઠીક તો વાંધો નહીં આ સંતરા આ કાલ ભગવાનને થઈ રહ્યા હતા દ્રાક્ષ ને સંતરા આ કવિતાબેન ઉપાડી આવે હો બધું જો એ બાર આવે હિતેશભાઈ મસ્ત જો પટોળા તમે સાસરે જાવ ને તો લઈ દઈશ હો તો ત્યાં સુધી શું કરવાનું તમારે શું કરવાનું હે કે તમે ભણીને મને લઈ દેવો બોલો તો ખરા ભૂખ લાગી હતી લાગી હોય તો કહેવાની હા લાગી હતી એમ કેટલી વાર કહું છું સાચું કહી દેવાનું સાચું કહેવામાં શું જાય જો આપણે જીવનમાં ત્યાં ખોટું કર્યું હોય ને તોય સાચે સાચું પૂછે ને ઘરે કોઈ એટલે કહી દેવાનું આપણે ભૂલ થઈ હોય તો કહી દેવાનું ભૂખ લાગી હોય તો કહી દેવાનું અચ્છા તો આને દે ડ્રેગન ફ્રૂટ દે એક ધરાય આવે લાવી છું કહું કવિતાબેન લેવા જ રાખે જો ખાધા રાખે છે કાલ તો અમારે બેયને મીઠો ઝઘડો થઈ ગયો તમે એ ખવડાવ્યા રાખે ને હું ખીજાવ્યા રાખું ખીજાડા રાખું હું કહું પછી બીમાર થઈ જાય અને એ લઈ આવ્યા જ રાખે જોવો આમ કેટલું હવે ખવાય ને હે ને પણ કેટલું હોય કઈ ખૂટવા જ નથી દેતા જમતા નથી ને વડો એને લાકડી ઉપાડશે આજે આજે ઓકે હા લાકડી ઉપાડશે જમવાનું જરાય નથી ભૂખ લાગે તે ભૂખી રહું જમી લો ભૂખ લાગે ચિંતા ભરી અંદર કાંઈ ચિંતા નથી હજી લઈ લેજો હા થતે કેટલા મારી સાઈડે આશા દીદી ખાતા નથી એ બાબતે કોણ મારી લઈ સાઈડ જાય બધા હે તો માસી ના જ આપે લાકડી થી હા 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 ખોટું કરે એને મરાય આપે જમી લે તો ના મારી ચકુબેન આ ચકુબેન તમને આવવાનું આવો લાકડી લઈને આ બીજા દી તો કોઈથી દાદા જ નહીં દે લઈમાં છે આવો મળવા ચકુબેન 2 દી રોકાવા આવો કવિતાબેન છે ત્યાં સાંજે ફોન કરું તમને રાતે ફોન કરું તમે જોઈ લ્યો કવિતાબેન પટોળા ઈ તો સાડી પહેરતા જ નથી ઈ કોઈ દી નથી પહેરતા કવિતાબેન સાડી બીજાને પહેરાવે મારા માટે કેટલી 5 લઈ આવ્યા ને હું લઈ લઈશ મને ગમ મને એક જ ગમ્યું મને નથી લેવી 5 સાડી લઈ આવ્યા મારા માટે જો રહી ઉત્સવમાં પહેરી એવો કલર છે ડબલ કલર કોને ઉત્સવમાં પહેર્યું એ તો ઓલા કાપડમાં હતી ને આ પટોળું બ્લુ તો આપણો ફેવરિટ કલર છે પટોળાની શું કિંમત છે હિતેશભાઈ લ્યો કોમેન્ટ આવે છે અને કઈ જગ્યાએ મળશે કોન્ટેક્ટ નંબર દીધો હિતેશભાઈને પૂછજો કોન્ટેક્ટ નંબર પર ફોન કરજો ઘરે આવીને બતાવી દઈશું તમારે ઘેરે આવીને બતાવી જશે બોલો કોન્ટેક્ટ નંબર હજી 90 98 27 90 38 27 તો 90 98 27 90 38 28 77 હા હિતેશભાઈને કોન્ટેક્ટ કરજો ત્યાં થોડાક બેનો ભેગા થશો ને તો ત્યાં આવીને બતાવી જશે અને લીંબડી આવો તોય વાંધો નથી લેવા માટે કમાઈ 10% આ મસ્ત છોકરી નથી. માટે ઈ તો મેં કહી દીધું ઈ તો આપે જ છે
10% દીકરીઓને ભાગ આપો છો ને એટલે તમારું જો જે પટોળું લેશે ને જે પટોળું લેશો ને એમાંથી જે મળશે ને એમાંથી આશ્રમમાં વપરાશે એટલે તમારે જાણે અજાણે દાન પુણ્ય થઈ જશે ડબલ લાભ. અને મારી નથી લેવી હું દીતેશભાઈ મને ક્યાં ના પાડે બ્લુ ગમે કેટલાક બ્લુ તમે 5 તો લઈ આવ્યા મારા માટે સાડી. હા એ ઉષાબેન સુધા એ સુધા લે તું દઈ આવી ને હા બસ ધરાવી દો હમણાં તો આ ધરાવાય ને અહીંથી તારું એવું જ પડશે આનું 1 પીસ બનાવી નખાય. મન મસ્ત બનાવીને મૂકજો એક તમારે બનાવવું પડે દર્જીને કેવું પડે. આ તો મન પેલું મસ્ત એકદમ ડિઝાઇન કોઈનું ન પહેરેલું હોય ને એવું હા, બધાય મસ્ત આ ડિઝાઇન નવા બનાવીને જ આવ્યા પહેરેલ નથી. અત્યારે જ લેવા ગયો તો સુરતમાં શું પ્રાઇસ છે એમ કહે છે 8,000 થી સ્ટાર્ટ થાય અને કેટલા સુધી રાખો 1.5 લાખ સુધી હોય. 1.5 લાખ 1.5 લાખમાં કેવું બને તમારે એકાદું ક્યારેક બતાવજો 1.5 લાખ વાળું જાતે જ બનાવે છે 8,000 થી 1.5 લાખ સુધી. 1.5 લાખમાં સોનાના તાર હોય જો સોનાના તાર વાળું હોય કોઈ આમાં ભગવાનને સગવડ આપી હોય અને કદાચ સોના ચાંદીને તાર વાળું બનાવવું હોય તો એ જાતે બનાવે જ છે બનાવી દે ચકુબેન. હા તો ચોક્કસ કોન્ટેક કરજો હિતેશભાઈનો પટોળા માટે. કોઈને હોલસેલમાં ચાલુ કરવું હોય તો કા કોઈને બિઝનેસ ચાલુ કરવો હોય તો હિતેશભાઈને કોન્ટેક કરજો. મીઠી છે પૂરી હે ગોપીબેન નો જમે ધીમા લઈ મોકલી દેવા એ બધું સેટિંગ ચાલે જ છે ચિંતા કરોમાં. હિતેશભાઈ લીંબડી રહે છે હિતેશભાઈ લીંબડી. આજે સવારથી આશ્રમે મહેમાન જ છે મહેમાન 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 હું ને સતીશ કન્ટિન્યુ એમાં જ છીએ. આજ સવારથી મહેમાન છે અને હમણાં હું 2 દિવસ અહીંયા જ છું એટલે કાંઈ મળવું હોય કાલનો દિવસ છું કાલને પરમ 2 દિવસ છું કાં 25-26 પછી ખબર નથી આગળના પ્લાનની. જય સ્વામિનારાયણ મેહુલભાઈ જય સ્વામિનારાયણ. આરતીબેન મજામાં છીએ એકદમ મજામાં છીએ. શું વધી જશે ચકુબેન ચિંતા કરો માં મજામાં. આવતા રહ્યો આરતીબેન આવું છે તો આવો તમ તાર પધારો. જય સ્વામિનારાયણ. કવિતાબેન તો જમે છે મારું કહે છે મને ભૂખ લાગે તો કવિતાબેન કેમ નથી જમતા એમ કહે છે. એ તમે મારું કહેતા હતા ને એમ સમજ્યા કવિતાબેન નથી જઈમાં. આમાં તમે મારું કહેતા હતા મારું કહે છે બેલાબેન જમતા નથી એમ. તો તમે આવા સપોર્ટમાં છો પછી શું ટેન્શન. હું પાતળી હોઉં તો ચકુબેન બહુ ટેન્શન નહીં લેવાનું હવે છોડી જ દેવું જ ચિંતા જ નહીં. ધીમે ધીમે ખમો તો ખરે થોડીક વાર લાગે ને. બેન તબિયત સાચવજો. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. બેલાબેન તમે કેમ નથી જમતા? જમું જ છું ભૂખ લાગે એટલે જમી લઉં. 11ના જય સ્વામિનારાયણ. એકાદશીના જાજા કરીને બધાને જય સ્વામિનારાયણ. જય શ્રી ઈરાણી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તમારે શિવરાતની રજા છે? મહેમાન આવવાના છે ઓસ્ટ્રેલિયાથી મહેમાન આવવાના છે. તમને મળવા જ આવશે.
એકવાર મારી ઘરે સુરત આવજો ચોક્કસ આરતીબેન, ચોક્કસ મને મેસેજ કરી દેજો હો. એ બાજુ નીકળીશ એટલે આવીશ. હા બેલાબેન, સાચી વાત છે. ના ના, બધાને ફરાળ જ છે હો, કોઈને નિર્જળા નથી, બધાને ફરાળ છે. ચોક્કસ આવીશ આરતીબેન, ચોક્કસ. સુરત આવીશ ત્યારે 110% તમારા ઘેરે પધારીશ, ચોક્કસ. લે ધરતી, ચકુબેન અમારી ઘરે ક્યારે આવો? તમે પહેલાં આવો ને પછી તમારે આવવાનું જ ખબર. અને તમને સરે પ્રોમિસ કરી હતી ને ચકુબેન કે હું આશાબેન પાસે લઈ જઈશ, તો સરને યાદ અપાવજો આજે કાન પકડીને. ભલે મામલતદાર સાહેબ રહ્યા હો, આજે કાન પકડીને કહેજો કે યાદ છે ને આશાબેન પાસે જવાનું એવું. વર્ષાબેન, બેન મારે તમને મળવું છે, આશ્રમે કાલે આવી જાવ તો. અમદાવાદ આવવાનું થાય ને બેલાબેન, ક્યારેક ક્યારેક થાય. સર એવું કે હું આવું પછી એમ. ચાલો કાંઈક ગોઠવું છું ક્યારે આવું એમ. મને જો ત્યારે કંઈક અલગ જ ફીલ થઈ છે આરતીબેન. થેન્ક યુ. બસ તમારા ભાવ પ્રેમ માટે, લાગણી માટે બધાને થેન્ક યુ. જે તમે ભાવ પ્રેમને લાગણી આપી છે ને એના માટે ખૂબ ખૂબ આભાર બધાનો. મને ખબર છે કે મને આટલું કંઈ થાય તમે દોડીને બધા પહોંચી જાઓ છો, એટલો મને વિશ્વાસ છે. બેલાબેન, મારે મળવું છે, મારી ઘરે અમદાવાદ આવજો, ચોક્કસ ચોક્કસ આવીશ. તમે તો હમણાં ઇન્ડિયા જ છો ને કે અમેરિકા જવાના છો? હું નીકળીશ ત્યારે ચોક્કસ આવીશ. રાજકોટ ક્યારે આવવાના? રાજકોટનું કંઈ હમણાં નક્કી નથી. બેલાબેન, બીના તમે આવશો આશ્રમ તો ચોક્કસ પધારજો. ના ભાઈ, હું આવી જઈશ ચકુબેન, હું આવીશ ત્યારે આવી જઈશ. મને એડ્રેસ મૂકી દેજો, સરપ્રાઈઝ આપવી છે. ગોહિલ કર્મરાજ બેન, તમારા જેવી સેવા કોઈ ન કરે. ના ભાઈ, આપણે કાંઈ નથી કરતા, બધું ભગવાન કરાવે છે. આપણાથી શું થાય? કાંઈ ન થાય. બધું કરતો હતો પ્રભુ છે. હું તો એમ જ કહું છું, જે કરે એ સારું જ કરશે. બસ હવે એની ઉપર છોડી દીધું, બધું ભગવાન ઉપર છોડી દીધું. હું અમદાવાદ નરોડા જ રહું છું, ચોક્કસ આવીશ, ટૂંક સમયમાં આવીશ. હમણાં તો કવિતાબેન જવા દે, ચાલીને જવું છે. કવિતાબેન જવા દે, ચાલીને જવું છે. ટોડલા ચાલીને જવું. ચકુબેન એમ કે કવિતાબેન છે ને ત્યાં આવો. 5 કિલો વજન વધે પછી જ્યાં જવું હશે જાય. પણ ચકુબેન ની ઘેરે 5 કિલો વજન ન હોય, હાલીને જવાની વાત. એકવાર સવાર સાંજ લાઈવ આવી જવાનું મેહુલભાઈ, એકવાર સવાર સાંજ લાઈવ આવી જવાનું. ચાની જેમ વ્યસન છે હે ને? વજન વધારવાનું ને આપણે. હા, વધારવાનું. તમે આપણે ચકુબેનની ઘેરે જવાનું. ચાલશે, તમે છો ને ત્યારે જઈ આવીએ. ચાલો, પ્રોમિસ. પેલા ઈ આવે પછી આપણે જાશું સાથે. આપણે ઘર નથી જોયું ને, સાહેબોમાં હોય ને એટલે ફ્રી ન હોય તો ને. તમને પેલું આવવાનું હોય, પછી અમે આવશું. અમને જોજો, અમને બહુ બીક લાગે પછી. સાહેબ પાછા મામલતદાર જોજો, અમને પૂરી ન દે એટલા માટે. બીનાબેન, મારી ઘેરે પધરામણી કરવા આવવાની, ચોક્કસ. મને કોન્ટેક નંબર મૂકી દેજો, અમદાવાદ આવીશ ત્યારે આવી જઈશ. આજે આનંદભાઈને બોલાવવા ને? આજે આનંદભાઈને બોલાવી ફોન કરો, આજે આવું કરી દેજો.
ચોક્કસ બીના બેન આવશું હો. ચોક્કસ આવશું. હાથે કેટલા ધ્રુજે બતાવો. કાંઈ હા, નથી ધ્રુજતા. એ બતાવો. તો આજ ફરાળ નથી કર્યું એટલે એવું નથી કાંઈ. અહીંયા બધા ભાઈઓને ને બહેનોને આવવાનું મળવા ખબર પડે કે આ મારું કેટલું માને. બેન હોળી ઉપર આશ્રમે આવીશું. ચોક્કસ પધારજો. ચોક્કસ આવજો. ભાઈ રેવાડો અમારે જેવી એ અમે જ જાણી છીએ. લીનાબેન ફ્રેન્ડ છું. લીનાબેનના ફ્રેન્ડ છું. હા, અચ્છા, ઓળખી ગઈ. કાલે તમારો કોલ આવ્યો હતો. મને એક વોટ્સએપ કરી દેજો. મને વોટ્સએપ કરી દેજો તમારો કોન્ટેક નંબર. મારો કોન્ટેક નંબર 9817 19 9 23. આ કેમ આટલા બેઠા અહીંયા? કવિતાબેનના શબ્દ કેને ચોઈટા ને કેને નથી લઈ ગયા? હે, વાંચવાનું નથી? બોલાય તો બધાને. જાતો થોડુંક બે શબ્દ બોલાવતો બધાને. ગોપીબેન વધતો તમને સાથ આપે ગોપીબેન. એવું તો પડે ને. સાચું. હાલો ફ્રૂટ ખાવા માંડો. જો મસ્ત ભગવાનની પ્રસાદી આવી આજે. એ બે કલરનું કેમ આવી રીતના? ઈ છોતરું એ બારેનો. તો આને કાઢ્યું કેમ નથી? કાઢ નાખી. કાંઈ વાંધો નહીં. આ બધાને પ્રસાદી દઈ દો. લ્યો. પેલું તું ખા. અરે તમે લ્યો. તમે લ્યો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધાને પ્રસાદી દે. ચોક્કસ આવશું. આ ગોપીબેનની ઘર રાજકોટ જવું ને એક દી જઈ આવી. બધાને ઘેર અગ્નિ તમે છો ને તા બધાને ઘેર જ લઈ લઈ. ચાસો છોતરા કાઢવાના હો નીચેથી ને. કેમ કે બીજા બધા આવશે હમણાં. આટલાને ચાલુ કરો કહેવાનું. અહીં ખુરશી લઈ. ખુરશી દેતો. ખુરશી લેતી આવતો. સાક્ષી ઊંચા બેસો. થોડાક ઊંચા વહી જાવ. મજામાં છીએ. ભણવાનું. અંકલે શું વાત કરી હતી? હે, ભણવાની ને. એમાંથી કેટલાને અંદર ઉતર્યું? હે, કાલે ઓલા ડોક્ટર સાહેબે વાત કરી. કેટલાને મગજમાં ઉતરી એમ પૂછે છે. જેને ઉતરી આંગળી ઊંચી કરો. એકબીજાને જોઈને નહીં. આપણા હું આમાંથી જેના હાથ ઊંચા છે ને એમાંથી હું એને ક્વેશ્ચન કરીશ. એટલે જોઈ વિચારીને હાથ ઊંચો કરજો. હાલો, જે હાથ ઊંચો કર્યો ને ઊભા થઈ જાઓ. બીજા બેસી રહેજો. જેને હાથ ઊંચો કર્યો હતો ને એ જ. અને બીજી વસ્તુ ગઈકાલની કાલે કીધું તું ને કે કોને જમવું છે. કેટલાય ના પાડી હતી જમવાની. કહી દેવાનું જમવું હોય તમ તાર 10 વાર કહેવાનું. હો, તને શું બનવાનું? હે, કલેક્ટર. ચોક્કસ પાક્કું? હે, 100%. તો આપણે કલેક્ટર માટે શું કરવાનું છે? એની તૈયાર. ભણવાનું તો છે જ, પણ શું નોલેજ લેવાનું અંદરથી? જનરલ નોલેજ. જનરલ નોલેજ બહુ જ લેવાનું. કોઈ આપણી ફિલ્ડનું માણસ આવે ને, હે, એમની પાસે બેહીને એને આપણે જેટલું મળે એટલું આપણે વિચારવાનું અંદરથી. એના લગેથી જાણવાનું કે હવે મને આમાંથી શું શીખવા મળશે. ઓકે? તમને હે, પોલીસ માટે તો આપણે પેલું એકદમ સ્ટ્રિક્ટ થઈ જવું પડે. તેને ડાન્સર બનાવીશ.
ડાન્સર પાર્ટ ટાઈમ જોબ. આ સેટરડે સન્ડે ફ્રી હોય ને ત્યારે આપણે ડાન્સ રાખશું. એમ ઈ ફિલ્ડમાં એનું એમાં વધારે field બની જશે, મસ્ત બનશે. dance એનું માઇન્ડ મસ્ત એમાં બનશે. વધારે ચાલે. તારું ટીચર કયા વિષયના? હા બસ એમાંય ધ્યેય નક્કી કરવો પડે. તમને ડોક્ટર. તો એમાં ઘડીક થાય પછી એમ ન હાલે કાંઈ. અને આશાબેન એક રૂલ્સ, ઓકે, આજેથી કોઈ છોકરી એક્ઝામ આવે ને ઘરે નહીં જાય લગ્ન માટે. જો મારે પોલો કોઈ એટલે કોઈ નહીં. એક્ઝામ આવી, તમારા પેરેન્ટ્સ આવશે અહીંયા રજા લેવા, સ્ટ્રિક્ટલી ના પડાઈ ગઈ છે. એક્ઝામ આવશે, પેરેન્ટ્સ કોઈ અહીંયા કને નહીં આવે રજા લેવા માટે. પછી ન છૂટકે અમને તમને ના પાડી દેવી પડે કે તમારી છોકરીને નહીં આપી. અમે અહીંયા કને ભણાવવા માટે રાખી છે. જેના બી પેરેન્ટ્સ આવશે અહીંયા આવીને કહેશે કે અમારી છોકરીને ઘરે લઈ જવું છે અને અમે તમને રજા અહીંયાથી નહીં જ મળે. એટલે આશા રાખતા નહીં ને તમને એવું અંદરથી ન થવું જોઈએ કે અમે તમારા મમ્મી પપ્પાને નારાજ કરી. આ સ્ટ્રિક્ટલી લાઈવમાં કહેવાય છે કે તમને લગ્ન પ્રસંગે રજા નહીં મળે ને નહીં મળે. તમારા છોકરાઓને ત્યાં તમે લઈ જાવ કે લગ્નમાં? અમે ના લઈ જાય. અમારી સ્કૂલ અમે એક દિવસ ના ભાંગી. અમે હોસ્ટેલમાં હતા ને, અમારી સ્કૂલને 1 મહિનો પહેલા અમને ઘરે અમારી હોસ્ટેલથી બહાર નીકળવા ના દે. અમારી સ્કૂલમાં અમને 3 જ જોડી કપડાં મળે. આ લિપસ્ટિક કોઈ જાતનું કોઈ જ વસ્તુ નહીં. 3 જોડી કપડાં. આમાં ઘણા એવા ભાઈ બહેનો હશે કે જે અમારા ભેગા હોસ્ટેલની અંદર હતા. વેરી ગુડ કેસ બધા. અને ત્રીજી જોડીથી જેની અને બીજી વસ્તુ કોઈ જાતના એવા કપડા આપણે હજી અત્યારથી નાનકડા એ આપણે બહારે જઈ ત્યારે અલગ વસ્તુ હોય. ઓકે. અને કોઈ એક સિંગલ કમ્પ્લેન નહીં જોઈ મને. હું અત્યારે બધાના પેપર જોઉં છું કે મને એવું એક આજથી છે એ થયું, એટલાથી થયું એ થઈ ગયું. આપણે ભૂતકાળને યાદ નથી કરવાનું, આપણે ભવિષ્યનું વિચારવાનું છે. આવું કોને મળે? આવા દીદી કેને મળે? હે મળે? અમને આવા દીદી વેલા મળે જ નતો, અત્યારે અમે ક્યાંય હોત. હે આપણે ફરવું નથી, આપણે ખાલી જમવું નથી, આપણે ભણીને આગળ વધવાનું. હું એની જ કહું, તમે ભણો. હું વાટકો લઈને નહીં હોય ને તો હું વાટકો લઈને રોડ ઉપર માગવા નીકળીશ તમારા હાટું, પણ તમે ભણો. હું તમને પૂછશે ને ભણવાનું હું છું. બધાને કહેશે, એ લંડનમાં બધાને વાત કરે છે. તમને ભણવા બાબતે કોઈ વસ્તુનું કાંઈ જ કેવું જ કેમ પડે કે ચાલો ભણવા બેસી જાઓ. ઓકે. વેરી ગુડ કવિતાબેન સ્પીચ એવું કહે છે આમાં કોમેન્ટમાં. ના, આ તો ઇટ્સ લાઈક જનરલ નોલેજ કે કેમ કે હું એવી 1-2 દીકરીને જોઈ કે આવીને આપણે એમ કહી દે કે મારી એક્ઝામ હતી, હવે નહીં એટલે નહીં. મને ખબર પડી ને કે તમે ઘરે કહો એક્ઝામ મૂકીને, મને બધા પેપર વોટ્સઅપમાં આવશે. એક એક્ઝામમાં આપણે માર્ક્સ ઓછા આવે ને તો આપણે મગજમાં રાખવાનું કે મને આ વખતે ઓછા આવ્યા ને તો મને આવતી વખતે મને એનાથી વધારે લઈ આવાય. આ બધા ને જે હોશિયાર હોય ને આપણે એનામાંથી શીખવાનું. તમારી પાસે કેટલી બધી મોટી દીદીઓ છે આ જે નાના છે, જેને ના આવડતું હોય તમને મોટી દીદી કોઈ દી ના પાડે કે તમે કોઈ દી કોઈને ના પાડી તમને હેલ્પ કરશે. અને પેલી અને બીજી વસ્તુ, અમે કોઈ દી અમારાથી મોટા દીદીને સામું ના બોલી, કોઈ દિવસ નહીં, કોઈ દી નહીં. આ મોટા દીદીએ જે કહેતા હોય ને આપના માટે કહેતા હોય. સાચું? આપણે કોઈની સામું નહીં બોલવાનું. મોટા કહેતા હોય ને એ બધું સાચું જ કહેતા હોય. આપણે એનામાંથી ઘણું શીખવા મળે. માથી આશા દીદી મોટા હે તો મને એનામાંથી શીખવા મળેલું ને. હવે હું અત્યારે એને સામું બોલું તો તમે ખાલી તમારે ભણવું જ છે. જો આ બધા રાત દિવસ ત્યાં વિદેશમાં કાંઈ મહેનત કરવી અને તમને મહેનત કરીને અહીં તમારા માટે મોકલવું કાંઈ સહેલી વાત નથી. કેવી ઠંડી હોય પૂછો, કેટલી તમે સ્ટ્રગલ કરો, એને થોડુંક સ્ટ્રગલ વિશે કયો. અમે કેવા હતા ખબર? અમે ગયા ને, અમારા પપ્પા અમને ખાલી 20 પાઉન્ડ વાપરવા દેતા. અમને આખા મહિનાનો અમારો ખર્ચો 20 જ પાઉન્ડ મળતો. પણ અમે અમારા પપ્પાને સેલ્યુટ કરી કે અમને શીખવાડ્યું કે નાનક આ પૈસાની વેલ્યુ કરતા શીખવાડી અમને. અત્યારે અમને પપ્પા 100 પાઉન્ડ આપી શકે એમે હતા, પપ્પા 1000 પાઉન્ડ આપી શકે એમે હતા.
પણ અમને એને શીખવાડ્યું કે તમે આપણે પેલું દુઃખ જોશું ને હે તો આપણે સુખ આવશે ને તો આપણે ખબર એ નહીં પડે. બાકી સુખમાંથી દુઃખમાં જાશો ને તમને બહુ હાર્ડ લાગશે. અત્યારે તમને દીદી વટતા હોય કોઈ બી કહેતું હોય ને તો તમારા સારા માટે કહે, પણ તમે જ્યારે આગળ ફિલ્ડમાં જાશો ને ત્યારે તમને એમ લાગશે કે ના ના અમને તમે બધા આવે ત્યારે કેવા હતા ને હવે કેવો છો, ફરક છે ને. હે તો શીખજો ને ભણજો. તમે આટલી ભણશો ને આટલાકમાંથી બીજા ને તમે 50 ભણાવશો. આજે અમારા ટીચરે અમે મળવા જઈએ ને તો અમે આમ ગર્વથી કહી કે ના અમારા ટીચરે અમને આજે આટલા સંસ્કાર દીધા. અમને તો 4 વાગે ને એટલે 4 વાગે અમારી પ્રાર્થના એટલે પ્રાર્થના જ. અમને 1 મિનિટ અમે 1 મિનિટ લેટ થઈને અમે જમવાનું કાપાઈ જાય, અમને જમવા ના મળે. એટલે ટીચર એવું શીખવાડતા કે એકવાર ભૂલ કરીને બીજી વાર તમે વિચારશો ભૂલ કરતા. ઓકે, કામ વગર બોલવાનું જ નહીં, કામ હોય 10 વાર પૂછવાનું. ટેવ બોલવાની હંમેશા ઓછી ટેવ કરી નાખવાની, આપણી મેમરી નો ખલાસ થાય. કોઈ આપણે કે ને આ અંકલ કહેતા હતા કાલે મેં 0 માંથી સર્જન કર્યું, કઈ થાય? પહેલું ને છેલ્લું પેજ તો વાંચવાનું જ નથી, એની અંદર શું હોય એ વાંચવાનું હોય. પહેલા ને છેલ્લા બોક્સમાં શું હોય, પેજમાં શું હોય? કાંઈ ના હોય. કોણે લખ્યું, શું કર્યું, પાછળ બુક આ તમને બારેથી બાય કરવી હોય તો આ પાછળની બુક છે, એટલું જ હોય. અંદર શું હોય? આખો જે એને ઇતિહાસ લખ્યો ને એ બધા એ 2 પેજ છેલ્લા ને પેલા પેજની વચ્ચેનું જ છે. જી છે એ ભણવું તો પડશે. મોજશોખ બધા કરશે, જ્યાં ફરવું હશે ગમે ત્યાં જવું હોય તમે ખાલી એક ફોન કરી દેજો કે અમને અહીંયા જવું હોય. આ બધા દાતા કેટલા પડ્યા તમને. હે કાલે ભાઈ લઈ ગયા ને તમને વોટર પાર્ક ને ફાર્મ હાઉસ ને. હું આટલી મોટી થી મેં કીધી નથી કે હું બી ફર્સ્ટ ટાઈમ ગઈ. તો તમે તો આટલા નાના પણ હું મારી છોકરીને નથી લઈ ગઈ. લ્યો, હું હજી મારી છોકરીને નથી લઈ ગઈ. હું સાચી વસ્તુ કે તમે આટલામાં તમને આટલું બધું મળેલું તો તમે મહેનત કરો બેટા. હે એક્ઝામ ના પેપર તમે આવી રીતે દેશો તો નહીં ચાલે. ક્યારેક મને મારી છોકરી જેમ કે તું કે મારા કરતા એ બધાને, મને તો તું આવી રીતના ક્યાંય કોઈ દી લઈ નથી ગઈ. મને કેમ, મને સંધ્યા કે જ છે ને ઘણી વાર, પણ હું એને બિચારીને મેં નથી જીવાડ્યું. એવું એ દુઃખમાં જ મોટી થઈ છે. કે તમને સંધ્યા દીદીથી વધારે તો એ તમને રાખે, તમે ભણીને દેખાડો. આમાં અહીંયાથી હાલ જાય ને તો કેવું જોઈએ કે આશાના આશ્રમની છોકરી છે. મારે તમારી પાસે કાંઈ નથી જોતું, એક જ જોઈએ તમે ભણીને કંઈક બનો બસ. એટલે આપણે અત્યારથી મહેનત કરવી પડે. સીધું કોઈ કાંઈ બની જ ન હોગે દુનિયા. અને તમે જે દુઃખમાંથી આવ્યા ને એને મગજમાં કાઢી નાખવાનું કે હવે તો મને સુખ મળ્યું છે ને તો આનથી વિશેષ શું હોય. તો અમારા ઘરે નતું. જેટલું પછી કોઈ જાતની કોઈને કોઈ ચિંતા છે? તમને ખાવા પીવે આ બાબતે કોઈને ચિંતા છે? હે તો પછી કેમ? હું આવું ને મને સ્કૂલમાં આવું ને મને ટીચર એમ કે તમારી છોકરી ભણવામાં પાછળ છે, સારું લાગે? હે એવું નથી કહેતા તમે 100 માંથી 100 જ લાવો, ટ્રાય કરો. પણ આપણે છે ને જે હોય ને ત્યાંથી થોડાક આગળ વધતા જાવ, ધીમે કરી. એક આરે નહીં. આપણે ટ્રાય જ નહીં કરીને, આપણે મહેનત નહીં કરીને તો આપણે જ્યાં છીએ ત્યાં જ રહેશો. આપણે એવું રહેવું? બોલો મોઢામાંથી. આપણે એવું થવું? કોઈ આવીને આપને કહી જાય કે આ છોકરીને કઈ આવડતું જ નથી, આપણે એવું બનવું? કોઈ આવે ને આપને સામે ઉભો ના રહે એવું બનવાનું. ઓકે, યાદ છે જો આગળ પાછળ યાદ ચાર્જમાં ક્યાંક. આજ ભાઈ બપોરે આવ્યા હતા ને નહોતા કહેતા? હે એને આજ 43 કેસથી ગાડી લીધી. એ કે એને પણ કેટલો સંઘર્ષ કર્યો. એક દી એની પાસે 100 રૂપિયા નહોતા. આજ જે ભાઈ ને ભાભી ને આવ્યા ને એક દી એની પાસે 100 રૂપિયા નહોતા, પણ મહેનત રાત દી કમાણા. જો પુરુષાર્થ તો કરવો જ પડે, ફળ ભગવાન આપે. શું કરશો ને એક દિવસ થાશે. લક્ષ્યની વસ્તુ મહેનત કરશો ને એક દિવસ એનું ફળ મળશે ને મળશે જ. કેતન 3 વર્ષ રહીને જડશે કે 4 વર્ષ રહીને જડશે, પણ મળશે ને મળશે. પૂછો આ કેતનભાઈ એને ભાત ખાઈને ભણ્યો તો બેંગ્લોર. શક્તિ નહોતી અમારી પરિસ્થિતિ એવી. મારા મમ્મી પપ્પાને કહેતોય નહીં, ખાલી ભાત ખાઈને ભણે.
આજે ક્યાંય ભાઈ જો તમને આટલા બધા શેટી ઉપર ઓલું મળે જ છે રૂ ને હે અત્યારે ત્યાં બીજા દેશમાં ઇલેક્શન લડવું એટલે પૂછો જ ખરા. ઈઝી નથી, કાંઈ ઈઝી નથી. આપણે બહાર નીકળશું ને ત્યારે આપણે ખબર પડશે. આપણે ભણવું પડશે. ભણવા બાબતે કોઈ કોમ્પ્રોમાઇઝ હું ચલાવતી જ નથી, હું એમાં જરાય નથી ચલાવતી. પછી અને વાંચવા બેસાડો ને તો એકાબીજાને મને તો ઈ જ પેલા એને ગુસ્સો આવે ને કે ધીમે ધીમે સમજાવીને થાકી ગઈ, પછી મેં સજા દેવાનું ચાલુ કર્યું. તઈ થોડાક સીધા થયા. એકાબીજાને સામું જ જોવે. હોલમાં બેસાડો ને ત્યારે અમે ભણતા ને તો અમને સ્ટડીમાં રોજે સાંજે બેસાડતા 1 કલાક ફરજિયાત બેસવાનું અને આમ નીચું જોઈને વાંચવાનું, એક ધ્યાન કેન્દ્રિત કરીને જ. અને ભણવા બાબતે જેને રડવું આવશે એ નહીં હાલે. જેને રડવું આવે ને અમારા ટીચર અમને રૂમમાં પૂરી દેતા, તને જેટલું રડવું હોય ને રડી પછી બહાર નીકળજો. હોય જ. મહેનત કરો બેટા, મહેનત કરો. જાવ વાગશે. આજે આપણે કેટલો હેલ્પ કરે છે. આપણે ઘરે એવું મળે ચાર્જમાં આવી છે. ન મળે ને આપણે પૈસા ખર્ચ થાય, ભણવા નથી મળતું. અમને ભણવું તો અમને નથી મળ્યું. મને જ પોલીસ વાળું બનવું હતું, બોલો. મને બનવું હતું પોલીસ વાળું, પણ મને ન મળ્યું. મારું ટાઈમ નીકળી ગયું. જિંદગી આખી પડી આપણે ડાન્સ કરવા, આપણે મહેનત કરવા, બધું જ પડ્યું હોય જિંદગી આખી. ભણવા માટે એક જ ચાન્સ આવશે. હવે મને કોઈ 5મા ધોરણમાં બેસાડે તો હું બેસીશ? હવે બેસાય? મન પહેલા ધોરણમાં કોઈ કે જાવ તમે તો બેહાય? ટાઈમ નીકળી ગયો. અત્યારે ટાઈમ છે, ભણી લો. આખી જિંદગી પડી આપને કને મોજ મજા કરવા. ઓકે, ભણશો ને. આ 9મું ધોરણ જેટલું એનું એસએસસી નું ભણવાનું ચાલુ થઈ ગયું, 10મા ધોરણનું સ્ટ્રિક્ટલી. એ લોકો તો હવે બારે બી નહીં જાય. 10મા ધોરણ વાળા હવે અત્યારે કાંઈ બી પ્રવાસ કે થાય ને એ લોકોને હિતેશભાઈ, વેરી સ્ટ્રિક્ટ થઈ ઓલા જવું ફોનમાં પડશે ફોન કરો. ભણવામાં. જેનું હવે 10માનું વર્ષ આવે છે ઈ. છે આમાં 1-2 ડિગ્રી બહુ જ હોશિયાર છે કે આપણે એને કેવું નથી પડતું. આપણે એના જેવું બધાને બનવાનું હોય. ભલે હોય બધા આપણે 5 આંગળા સરખા ન હોય, પણ આપણે ધ્યેય રાખવાનું બધા હરખું બનવાનું. પેનમાં બહુ તાકાત છે. એક પેનમાં બહુ તાકાત છે. તમે ધારો ને એને ઝુકાવી શકો. પેનમાં એટલી તાકાત છે, પણ તમને બધી ખબર હોવી જોઈએ. કા મન બનવું પોલીસ વાળું બનશે. જો હવે અફસોસ થાય ને, અમને ઘણો અફસોસ થાય. અમને નથી મળ્યું બેટા, તમને આવા દીદી મળ્યો. મને તો બહુ જ અફસોસ થાય છે. અમારી પોઝિશન નથી, અમને ભણવાની પોઝિશન નથી. મને તો બહુ જ અફસોસ થાય છે. બુદ્ધિ ભગવાને CID જેટલી આપી હતી પણ અવરી કામ કરી ગઈ. એટલો હવે અફસોસ થાય છે. અમને તો ઇંગ્લિશ નો એ લખતાય નતો આવડતું. અને ત્યારે અમારા મા બાપ વાડીએ વહી જતા સવારથી, અમને સમજાવાય ન બેસતા. નહીતર કોક સમજાવવા વાળું હોત ને તોય કઈક ખબર પડે. તમને તો કેટલા મહેનત કરાવવા, આટલા દાતા બધા ભણાવવા તૈયાર છે. તમને ખાલી ભણવાનું જ કામ કરવાનું. જો લાઇબ્રેરી બનાવી ને શામજીભાઈ અને આપણે પેલા શામજીભાઈ ને રવજીભાઈએ, તોય મને કાલ ફોન આવ્યો, બેન હજી એમાં ઘટે ને તો કહેજો પણ વ્યવસ્થિત બનાવજો. જોવો તમારા માટે. મેં કીધું ના, નહીં ઘટે, તમે આપ્યું ને એમાં મેં એડજસ્ટ કરી નાખ. તોય સામેથી કીધું એ કે તમે તો નથી માગતા ને અમે તમને કહી છીએ. તમે તો માગતા નથી પણ હું તમને કહું છું કે દીકરીઓ માટે એ કે સરસ બનાવજો, ભલે એમાં મસ્ત રાખજો, બધા ચોપડા ભણાવજો. એ કે કેટલી મહેનત કરે. જો લાઇબ્રેરી ખુલશે અને ત્યાં કેટલી ઠંડીમાં કામ કરે. કેટલી ઠંડીમાં કામ કરે. ઈઝી નથી બેટા. એ લોકો તમારા માટે આટલો અફોર્ડ કરતું હોય તો એ માણસને કરીને બતાવાય કે જો તમે આ કરીને એનું નામ રોશન કરાય. આ દાતા બધા ભણાવે ને એનું નામ મારું તો નથી કરવું આપણે, પણ મને જે આપે છે ને એનું નામ રોશન થવું જોઈએ. એને કાલ સવારે એમ થવું જોઈએ કે ત્યાં દાતાએ ભણાવી દીકરીઓને, આ દીકરીઓ કેટલી આગળ નીકળી. બીજી છોકરીઓને વાદે ન ચડાય. જો વાદે ચડ્યા એટલે પડ્યા, એ તો ફાઇનલ જ છે. વાયદે ચડ્યા એટલે તમે તમારા પગ ઉપર કુહાડો માર્યો. અત્યારે બધે વાતાવરણ ખરાબ જ છે ચારી બાજુ, પણ એમાં જે પવન ઓલો ફૂંકાતો હોય ને એમાં સારો પવન લેવો ને શ્વાસ સારો લેવો ને એ આપણામાં છે. આપણે યાર ભલે ખરાબ છોકરી બેઠી હોય એને યાર બેસવાનું, પણ એનામાંથી શું સંસ્કાર લેવાની આપણે જોવાનું. બધું એવું તો છે નહીં, આપણે યાદ નથી રહેતું. આપણે યાદે બધું રહી જાય. પિક્ચરના ગીત કેવા કાલે આવડતા હતા? બધા જ આવડતું હતું મને. કાલે ઈ જ જોઉં તું
કે પિક્ચરના ગીત એક કે લાઈન પાછળ નથી થતી હો. નહીતર મેં તમને અહીંયા 9 મહિનામાં એક ગીત પિક્ચરના મેં સંભળાવ્યા નથી કે મેં એને કઈ મૂવી બતાવ્યું નથી તોય આવડે છે. ક્યાંથી આવડે? નવા હમણાં નીકળ્યા હોય ઈ આવડે. મને ખટકે વધારે ન્યા જ કે તમને ઈ આવડે તા બધું યાદ રહી જાય. તો એમાં રસ છે એનો મતલબ એવો બનાવી થયો. નાખો. તમારો જે એક પ્રશ્ન હે ને એ પ્રશ્નને એક સોંગ્સ બનાવી દો. અમને અમારા ટીચર એમ જ ભણાવતા. હા. પ્રશ્નમાં આપણું શું કહેવાય ઓલું વિભાજન વિજ્ઞાનમાં હા. પેટ્રોલિયમ વિભાજન અમને તો આટલા વર્ષો થઈ ગયા અમને હજી યાદ હે. અમે 24-25 વર્ષ થઈ ગયા ભણી આપણે વાંચવાનું હોય ને એને ગીત બનાવીને વચાય નો યાદ રહે તો બનાવો એવા કેવા કાલે ફટાફટ ગીત ગાતા હતા બનાવી નાખો. એવી મેથડ આપણા મેથડ હોવી જોઈએ. જો હું એમ કહું તમે એક રૂમમાં અત્યારે 5-7 રહેતી હોય ને બીજી શું કરે એ નહીં જોવાનું. નવરા પડી હું નવરી પડું તો હું ક્યાં વહી જાઉં છું? તમે મને કોઈ દી બહાર આ આટા મારતા જોઈ કા ભગવાન પાસે બેઠે ને કા મારા રૂમમાં હોય ને તો આપણે એવું રાખવાનું. કામ ન હોય એટલે આપણે આપણી ચોપડી લઈને ભણવાને આટલા પેસેજ છે ગમે એ ખૂણામાં બેસી જાવ ને ભણવા. ફરતી બાજુ મંદિરને ફરતા કેવડી જગ્યા છે. તમને મજા આવે શાંત વાતાવરણમાં બેસી જાવ. ભણવું રીડ તો જો વાંચ્યા વગર તો ઉતાર છે જ નહીં. રીડ કાલ ઓલા ડોક્ટર સાહેબે હું શું કીધું કમસે કમ 4 થી 6 કલાક વાંચવું જોઈએ ને વાંચવું જ જોઈએ. તમે આજે ભણીને આવ્યા આજે ને આજે પાકું બધું કરી લ્યો તો આપણને એક્ઝામમાં નડે. સાચું હોય. આજે જે શીખવાડ્યું ને આજે જે ભણાવ્યું ને એ ભણેલું વાંચી લો એટલે પતી ગયું. તમને બીજી જરૂર જ નથી. આ માથા પછાડીને તમારા માટે કઈ તમે કમાશો તારો 1 લાખ પગાર થશે તારો 2 લાખ તારો 5 લાખ મને કઈ મળવાનું? કોની જિંદગી સુધરશે? તમારી તમારા પાછળની પેઢીની તમારા મા બાપની અત્યારે પરિસ્થિતિ જે નબળી છે ને એની આંખમાં તમે ખુશીના આંસુ લાવશો. એવું વિચારવાનું મને આજે આ એક રિંગ લેવી ને અમે તો એવું વિચારતા કે મને એક લિપસ્ટિક લેવી હે ને તો એના માટે હું મહેનત કરું. હું અત્યારે અંજલિને એ જ વસ્તુ શીખવાડું કે તને ભણવું હોય ને તો તું મારા લગેથી એક વસ્તુની અપેક્ષા નહીં રાખવાની કે મમ્મી મને આ લઈ દેશે મમ્મી મને આ લઈ દેશે. આને પૂછો આશા દીદીને મને અંજલિ ના ભણે તો હું અંજલિને આવી જ રીતે કરું કેમ કે મને નથી મળ્યું ભણવા. બહુ ખીજાય તમને તો કઈ નથી કહેતા. હું એને શીખવાડું. હવે અત્યારે આપને લિપસ્ટિક લેવી હોય હવે તું ને માનસી 2 જણ છો એક્ઝામ્પલ તરીકે. હવે માનસીનો 1.5 લાખ પગાર છે ને તારો 10,000 પગાર છે. ભણવાનું તમને એક જ શિક્ષક મળ્યા હે પછી તમને કેટલો અફસોસ થશે કે મેં ભણી લીધું હોત તો? થાય ને. યાદ શું કામ નો રે? બીજું રે તો આ રે જ મને એટલી ખબર. જો તમને પિક્ચરના ગીત રહેતા હોય તો ભણવાનું યાદ રે ને નહીતર પિક્ચરના ગીત નો યાદ રે. લ્યો મગજ શક્તિ બધાની બહુ જ જોરદાર છે. રહી તો જાશે પણ રમતમાં જાય. હવે રમતમાં જો આપણે મેચ્યોર થવાનું. હવે કઈ નાના નથી. રમત હોય શનિ રવિ હું તમને કહું ને શનિ રવિ રમી લેવાનું ના જ નથી. શનિવારે સાંજે રમવાનું રવિવાર રમવાનું તમને છૂટ દીધી જ છે 2 વાર. અને તમે ભણીને આવો ત્યારે કલાક તમારે ફરવાનું આટા મારવાના તમારું કામ કરવાનું. સીધું જ ભણીને આવીને ભણવાય નથી બેસવાનું પણ તમારે આખું બનાવવાનું શેડ્યુલ. તમને તમારે ટાર્ગેટ કરવાનું મને આટલું ભણાવ્યું મને આટલું રીડ કરી લેવાનું છે વાંચી લેવાનું ને હોમવર્ક કરી લેવાનું. એક હોમવર્કને તમે 5 કલાક હલાવો એ હોમવર્ક જ 1/2 કલાકનું હોય તો આપણે 1/2 કલાક કરાય કે 5 કલાક હલાવાય? સ્થિર બેસ 1/2 કલાક હલાવાય ને. 1/2 કલાકમાં આપણે હોમવર્ક પતાવી લે તો આપની કેટલી 4 કલાક બચી ગઈ ને. 4 કલાકમાં આપણે કેટલું બધું કરી લે. સ્કૂલેથી નથી આવડતું ને લખવા એટલે આપે છે. તમને નથી આવડતું ત્યારે 5 વાર લખવા આવે છે ને. તમે એકવાર વાંચીને જાજો તમને તમાર પોતાનું ટાઈમ બચી જશે. તમને આવડવા મળશે ટીચર દે 5 વખત લખવા. શું કરવા આપે 5 વખત લખવા? નથી આવડતું તો નથી આવડતું ને એને શીખો. આવડે જ કેમ નહીં? મને ઘણી હમણાં એક વાર એવું થયું મેં મારી છોકરીને મારી લાઈફમાં હું એની પાસે આમ બેઠી નથી. એ મારા સંધ્યા અત્યારે 21 વર્ષની થઈ હું આમ નથી બેઠી અને હોમવર્ક કરાવાય એને જાતે બધું. અને મને ક્યારેક કેમ થાય કે મારા આને બધાને બેસાડવા પડે બેસવું પડે. મમ્મી અમને પહેલા ધોરણમાં હું ત્યાં દાખલ થઈ ને એટલું તો તમારે મેચ્યોર થવું જોઈએ ને. તમારે હોમવર્ક તમારે જાતે કરવાનું. 15 દિના હોમવર્ક નહોતા કર્યા હું આવી ત્યારે. આ 2-4 ની તો એવી ફરિયાદો આવી સ્કૂલમાંથી. મને તો ટીચરે દીધી હતી એકની ફરિયાદ કે અંદરથી સેન્ટેન્સ મિસ આઉટ કરી નાખો તમે. અંદરના વર્ડમાંથી ઇંગ્લિશના વર્ડ હોય તો 3 અક્ષર કાપી નાખો 4 જ અક્ષર લખો. કોને ફાયદો? ટીચરને કે તમને? એવું ના કરાય બેટા. હોમવર્ક તો બધું કમ્પ્લીટ રખાય. કોઈને કહેવા જેવું રખાય જ નહીં. એક છે ને તમારા હું મારા લયમાં છે ને
તમારી કોઈની જાહેરાત ન મૂકવી. તમે તમારા પેજ ઉપર લાઈવ થાવ, ટ્રસ્ટ હોય, સ્કૂલ હોય, કાંઈ પણ હોય, હું ચોખ્ખું કહું છું. મારામાં છે ને સારા વિચારની કે તમારે જે મગજમાં ને એની કોમેન્ટ કરવી. તમારી જાહેરાતો માટે મારું પેજ નથી, આ એક ખાસ યાદ રાખજો. ચાલો ફટાફટ બેસો. મસ્ત ભણવાનું. કવિતા દીદીને થેન્ક યુ કહી દો, બધા દાતાશ્રીને થેન્ક યુ. ખાલી ભણીને બતાવો મને. અને એમ નહીં, તમે આવડા તમારા બાળકો હોય તો પોતાનું જાત ઈ એક કયો ખાસ પોતાનું કામ પોતે જાતે નથી કરતા. જો પોતાનું કામ હોય ને, અને હું જોઉં છું, મને એક બે જણ છે આંખોમાં, પોતાનું કામ પોતે જ કરશે. જે કોઈ બીજાનું કામ હાથમાં પકડ્યું ને એને સજા મળશે. આના કપડાં ધોવાના એ પોતે પોતાનું જ કામ કરશે. તો પછી એવું એક જ દેવાનું કે એક્ઝામમાં ને એને જ બેહાડ દેવાની. આપણે એક્ઝામમાં જવાની જરૂર નથી. વિદેશમાં બધા પોતપોતાના નાના બાળકથી માંડીને પોતપોતાનું જ કામ કરવાનું, એટલું યુઝ ટુ થવાનું. એ લોકોનો ટાઈમ જ ન હોય. પણ એના બાળકોમાં નોલેજ જોવો તમે, તમને એમ થાય કે આવડું છે તો આનામાં નોલેજ તો જોવો. તો તમારે એવું બનવાનું. એને પહેલેથી એવી રીતના એને ટ્રેનિંગ જ આપી હોય. એકલા એના એવડા નાના બાળકને અંજલી કેવડી નાની એને ઘરે રાખ્યો ને તો આવે તા પોતપોતાની રસોઈ બનાવી લે. બધું કામ તો કરી નાખે, બીજું પણ રસોઈ બનાવી લે. એવડાકથી 5મું ભણે ને ત્યાંથી એને કેટલી ટ્રેનિંગ હોય. ભણવાનું, જાતે કામ કરવાનું, પોતાનું જમવાનું બનાવવાનું. તો તમારે તો તૈયાર ભણવું ને બપોરે ટિફિન આવે. આની જગ્યાએ સાચું કહેજો, તો ડે સ્કૂલવાળા તમે તમારા ઘેરે હોય તો તમારી મમ્મી બપોરે જમવાનું તૈયાર બનાવીને મોકલે ગરમ? મોકલે કે સવારે ટિફિન ભરી દે? સવારે ભરી દે કે બપોર ગરમ મોકલે? તો તમને બપોરે ગરમ બનીને આવે છે ને? કોને આવી સુવિધા મળે કે બપોરનું તમને અલગથી ગરમ બનીને આવે? સવાર નાસ્તો તમારો ગયો હોય ઈ પાછું બપોરે ગરમ બનીને આવે ડે સ્કૂલ વાળાને. નહીતર અમને ટિફિન ભરી દેતા નથી આવડતું સવારમાં? તો પછી તમારે તેટલું વિચારવું જોઈએ કે ભણવું છે. વ્યવસ્થિત થઈ જાવ ને, ભણવામાં ધ્યાન. ઓકે, દે છે 50% આપે 100% કરી દે. ઓકે, ભણવામાં હવે કરશો ને? પ્રોમિસ? હું પાછી આવીશ હો. અને હવે હું આવીને મને બધાને ખબર હે કોણ કેટલા માર્ક્સમાં છે. પાછી આવીશ તો વધશે ને હવે? હે? અને આશાજી એસએસસી ના વર્ષમાં જાય ને એ લોકોને બધાની રજા ટોટલી કેન્સલ, ક્યાંય નહીં. અને તમે મળશો ને તો આપે એક ટીચર રખાવી. હું ટીચર રખાવી દઈશ તમને. જેમાં જે વિષયની અંદર તમને હેલ્પ જોતી હોય એક ટીચર તમને અહીંયા આવીને હેલ્પ કરાવે. આપણે ગોતી જ છીએ એક ટીચર તો ગોતી જ છીએ કે હા એમ અહીંયા આવે ને છોકરીઓને શીખવાડવા, એવું ગોતી જ છીએ. ચાલો એ હું ભણાવીશ તમને. જોજી નાનથી વિશે તાલી પાડો. અત્યારે જે તમે સાંજે કલાક 2 કલાક જે કોચિંગ એને બ્રેડ ને દૂધ ખાઈને કાઢીશ હો. એને કષ્ટી આવી છે. એને એના ઘરમાં પૈસા નહોતા, એને દૂધ ને બ્રેડ લઈને ખાધું છે. કેટલા મહિના તમે એવા કાઢ્યા? ના પણ તમારામાંથી એને પ્રેરણા મળશે. વિચાર લેજો. જાતે પગા ઉપર ઊભા થયા હોય ને એને ખબર હોય ત્યારે બધું સમજે છે, બધાની વેદના. તો તમારા તો દિવસો કેવા સારા છે, નથી? ભણશો ને તો પૂછા કરશે, નકર કોઈ નહીં પૂછે આપણે. અત્યારે જો આજે ભાઈ કહેતા હતા, પેલા એ કે મને અમિત્યો કહેતા, આજે 50 લાખની ગાડી છૂટાવી ને તો એ કે અમિત ભાઈ બની ગયા. વિચાર કરો. હવે આજે આપણે કે ફેની બેન ક્યારે બનશું? એવું કામ કરશે ત્યારે બનશું ને. ભણશું તો આપની પાછળ બધાએ ફરશે. નહીં ભણીને આપને કોઈ પાણી નહીં પૂછા નહીં કરે. શીખવામાં તમારી અંદર રહે કે તમને કેટલું. જો હું એમ કહું, ખાધું પીધું મોટા થયા, કામ કર્યું, સાસરે ગયા, એવી તો આખી દુનિયા જીવે છે. જીવે એક નથી જીવતી? કઈ સાસરે જવું, સ્ત્રીને સાસરે જવું ત્યાં સુધીનું જ નથી. તમે એક આદર્શ નારી બનશો તો કેટલાને તમે પાછળ ને જિંદગી બનાવશો, તમારા પગભર ઊભા થશો ને તો. એટલે લગ્નનું ને એ તો મગજમાં હાવ કાઢી નાખવાનું. દુનિયાને જે કેવું હોય કે આની છોકરી આપણે 25-30 વર્ષ થઈ જાય નો લગ્ન. વિદેશમાં કેવું છે પૂછો. એના દીકરા દીકરીઓ એમ કે અમે હવે લગ્ન માટે રેડી છીએ, ત્યારે એના મમ્મી પપ્પા ગોતે.
આપણે તો અહીંયા 21-22 વર્ષ થયા હતા, પરણાવી દીધા બસ. અમે તો અમારા ટીચરથી બહુ બીતો હો. તો અમારા ટીચર તો ધોકાવી નાખતા છોકરાની. અમારે તો છોકરા કોઈ આગળ પાછળ ફરકવા જ ન જોઈએ. અમારા ટીચર લાઈવ જોવે છે હો. અમારા ટીચરે હેમલતાબેન ભોજક કરીને ટીચર હતો અમારા. અમે 1450 થી 1500 છોકરીઓ હતી હોસ્ટેલમાં. અમારા ટીચર ખાલી આંખી કાઢે ને અમે 2 ફૂટ જગ્યા રાખીને હાલતા. હું એ જ કહું, તમારું બીજે ક્યાંય ખોટી રીતના ના એ કઈ છોડીશ તો નહીં જ. મારા સ્વભાવની ખબર હે ને, તમને સોનાનો કોળિયો ખવડાવીશ, ખબર પડી જશે. તમને લાડે કરાવીશ બધું, પણ ખોટી રીતના નાટક ચેટક હતા જવા દઉં છું ને, રજા આપી દઉં ને બધાને. મને એક ભૂલ તમારે બધાની માફ કરી છે અને હું પ્રૂફ સાથે જ રાખું છું, જેથી કરીને કોઈના મા બાપ મને કહી ન શકે. એટલે ખોટા નાટક ચેટક તો મને ચાલશે જ નહીં. બધુંય તમારું સહન થશે, પણ ખોટા નાટક ચેટક નહીં. આપણે સ્કૂલે જાય તો આપણે આપણા કામથી મતલબ, કોઈ જાતું હોય ને સામું આપણે નહીં જોવાનું. આપણી દ્રષ્ટિમાં કાબુમાં હોય તો આપણને કોણ કહીને જાય? આપણે જ છીછોરા વેડા કરીએ આમ તો આપણને બધા કહીને જાય. આખી જિંદગી પડી એના માટે ભણવાની નહીં. આપણી દ્રષ્ટિ કાબુમાં રાખવાની. મસ્ત ભણજો હો. ની કેવું પડે ને હવે આશા દીદીને કે ની ઉષાબેન ને ની સતીશભાઈ ને બેનકીબેન ને કોઈને ની ને. આ તો ક્યારેક બેન કી તો રોવે, ઈ કે હું તો ઉષાબેન હું તો થાકી ગઈ હું, ઈ કે આ બેય રોવે બેઠ્યું. ના હો, આવી તો આપણે જરાય નહીં ચાલે. ના હવે આજ પછી મને કોઈ કમ્પ્લેન, મારી દીકરીની કમ્પ્લેન આવે મને ગમે હે? મને કોઈ કહી જાય કે તમારી દીકરી આમ કર્યું. અને પંચાયત તો મૂકી જ દેજો, મને પસંદ જ નથી, ખબર હે ને. પંચાયત તો કોઈની હોવી જ ન જોઈએ. મારા હાથની ઊંધા હાથની પડશે એક. મને કેતો તો ને કેતી હતી પંચાયત તો જિંદગીમાં કાઢવાની. આપણે કઈ ઓલા પેલા ડોસીયું જેમ ઓટલે બેઠા બેઠા આજ કરવાનું કાઢવાની. ઈ વહી ગઈ, પણ આપણે કરવું ઈ જોવાનું. કોક તો આમ ઉપરથી પડે તો આપણે પડવાનું હું હે? તો પછી આપણે શું કરવું ઈ જાણ. બાજુ વાળો જે કરતો હોય. જો આપણે વિદેશ એમ કઈ સુખી છે, સુખી ક્યારે? ત્યાં ઓટલાય નથી ને પંચાયત નથી. ઓટલા જ નથી ને પંચાયત છે જ નહીં. સૌનું કામ સૌ કરે, ત્યારે એ બીજાને ભણાવી શકે છે ને પોતે એવી એન્જોયથી જિંદગી ત્યાં જીવે. અને અહીંયા જીવે, પણ એ રાત દિવસ મહેનત કરે છે ત્યારે. અને કચરા પોતા વાસણ નાનું કામ કરવામાં શરમાય નહીં. શરમાય કવિતાબેન? અમે તો જરાય ના શરમાય. શું કરવા શરમાવાનું? આપણે ગમે એવા પોતાની નોકરી હોય ને તોય બીજે કામ હોય ને તોય કરી આવે. આપણને કે પૈસા મળે છે એટલા કામ કરી આવે, જરાય શરમાય નહીં. હું એમ કહું, ખોટું કરવું હોય ને તો શરમાવાય. કોકના બૂચ મારવા હોય ને તો શરમ લાગે કે કારા કામ. બીજામાં જરાય શરમાવાની જરૂર જ નથી. હું હજી એકવાર કહું, આપણાથી ભૂલ થાય જીવનમાં, આપણે માણસ છીએ, પણ સાચું બોલ દેવાનું. ગમે એવી ભૂલ થઈ હોય ને, હા મારાથી આ ભૂલ થઈ છે. એક ખોટું બોલીને આપણે 100 ખોટું બોલાવે. કેટલા? 100 ખોટું બોલાવે. ચોર ચોરી કરતો હોય ને એકવાર પકડાય, પણ ખોટું બોલતું પકડાય નહીં. તમે એના માટે 100 ખોટું બોલો ને ત્યારે તોય તમને અંતે તો છેલ્લે સાચું આવી જ જાય સામે. આવી જ જાય. 5 દિવસ જ છુપાય, આવી જ જાય. બોલવાનું જ નહીં. એક ખોટું બોલી લીધું, મારાથી ભૂલ થઈ ગઈ, એની માફી મળી જાય. એટલે જીવનમાં ગમે ત્યારે, અત્યારે નહીં, ગમે એવી ભૂલ થઈ હોય ને ઘેરે સાચું કહેવાનું, મારથી આ ભૂલ થઈ ગઈ હતી, હવે નહીં કરી. પ્રયત્ન કરવાનો, ભૂલ ન થાય ને એવું. હો, ભૂલ બધાથી થાય, એવું નથી ન થાય. બધા અમારથી થાય. ખોટું નહીં બોલવાનું. એટલું શીખવાનું કે અટાણે આજે હું જ કહી દઉં કે મારાથી આજે આ ભૂલ થઈ ગઈ કે આજે મને આ નતું બનાવવાનું, માથી બની ગયું, સોરી, પતી ગઈ વાત. 2 રિસ્પેક્ટ રાખવાની, સોરી ને થેન્ક યુ. હાથ અડી ગયો, સોરી. કોઈ વસ્તુ તમને હેલ્પ કરે, થેન્ક યુ, રિસ્પેક્ટ આપો. અને તમારે બધાને તમારા મમ્મી પપ્પાની પરિસ્થિતિ જોવી જોઈએ. આમાં કેટલાને મમ્મી નથી, કેટલાને પપ્પા નથી. કોઈને મમ્મી પપ્પા છે તો એની હાવ પરિસ્થિતિ નથી કે તમને ભણાવી શકે, ખારા કપડાં લઈ શકે. હે, આ ગ્રેવાન ભણાવી હતા ને કેટલી મહેનત નથી કરવી પડતી? કરે હે કે નહીં? નહીં તો હું ખારી થાવ શું કામ સાંભળે? ન મૂકીને વહી જાય હે? એની પરિસ્થિતિને લઈને તો પછી તમારે સમજવું જોઈએ કે આપણા મમ્મી પપ્પા, મારા મમ્મીને મારા પપ્પાના આંખમાં મારા ખુશીના આંસુ લાવવા. હો, મસ્ત ભણો. તાળી વગાડે ને એવું કામ કરવાનું કે આજે આશા દીદીને સ્ટેજ ઉપર લઈ જાય કે ના આજે આશા દીદીને
છોકરીઓ આજે આશ્રમ વાળી પહેલા નંબરે આવી. આપને એવું કરવું. કાંઈ નથી થયું દેવાંશીબેન, એમનામ જનરલ નોલેજની વાત કરે છે કવિતાબેન. કાંઈ થયું નથી, કશું જ થયું નથી. એમનામ જનરલ નોલેજ. ક્યારેક ક્યારેક દીકરીઓને આપવું પડે ને, તો આજે વાત થઈ તો એને આપી દીધું. એટલા માટે બધાને શેર વિડીયો કરી દેજો, તમારા દીકરા દીકરીઓને જાણવા મળશે. એવું નથી કે અમારી દીકરીઓ માટે જ છે. તડકો આવ્યો ને તો તમે આ ઓલા દેખાવ છે, તડકો આવ્યો ને તો આ ઓલા દેખાવ. એટલા માટે જનરલ નોલેજની વાત કરે. તમારી સ્પીચ બધાને બહુ ગમી હો. થેન્ક યુ. ચાલો ભણવા બેસશું ને? હે ચાલો બેસી જા, ચાલો ફટાફટ ભણવા. આજે બધા એકાદશી રહ્યા. તમારે પોતપોતાના માટે તાલી પાડો. પોતાને પીઠમાં જ આવી રીતે કરી દો કે અમે હા. અમારા જ પીઠ ઉપર હા. એકદમ બળ ઉપર અમે એકદમ મજબૂત થઈ. બસ. રોજ ઉઠીને એ કામ કરવાનું, આ રોજ કરવાનું. જો આ સેવા હું કરતી હતી ને ત્યારે મારા ઘરે મને કેટલાય અવરોધ આવ્યા હતા. પૂછી જો મને મારા મમ્મી પપ્પાને બધા કે આ કાંઈ કરવું જ નથી, તારે ઘટે તો કે તું બેસ શાંતિથી. મને કે આ કરવું નથી, કોક આમ કહેશે, કોક આમ કે મેં જેને જે કેવું હોય કે મારે લંડન આવવું નથી, મને એ કામ કરવા દો. ત્યારે મારા ભાઈએ એમ કીધું કે એને કરવા દો, એને ભલે સેવા કરવી ને તો સેવા કરવા દો. એનું ફળ તમે ઘટશે ને ત્યાં હું બેઠો છું. નહીંતર મને મારા ઘરે જ ના જ પાડતા હતા. પણ હું શું સત્ય હતી અને મારે કાંઈક કોક માટે કરવું તો હું મારા ઘેરે લઈડી મમ્મી પપ્પાને. મેં કીધું તમારી બધી વાત સાચી, હું આ નહીં માનું. તો અત્યારે કોક એને એમ કહે ને કે તમારે તો મારા મમ્મી પપ્પા આમ ખુશ થાય, મને ફોન કરે. તો ઘણી વાર હું મજાક કરું કે પહેલાં તમે ના પાડતા હતા. ઘણીક વાર મજાક કરું. એટલે એમ તમે કંઈક બનશો ને તો તમારા મમ્મી પપ્પાને ગર્વ થશે. થશે ને? હે ને? થાય. પ્રોમિસ ભક્તિ હવે હે અહીંયા તો ફેની ને ભક્તિ બે અમારા ટીચર છે. કા મારા ટીચર છે વા બે હે તઈ કા બે નાની છે. તું કેટલામાં ભણસ? તું 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 પાંચમું ભણસ. અહીંયા આવતી રે. આ બધા મારા ટીચર. કા ફેની તાર મને શીખવાડવાનું, મને ખબર ન પડતી ખીજાવાનું તારે મને. તું મારા ટીચર હો. ફેની ને ભક્તિ ને બધા હો તમે મારા ટીચર. સ્માઈલ જોઈ લે. હું મને ખબર ન પડે તારે મને લાકડી લેવાની કે આશા દીદી આમ કરો હો. હે ને? તું મારા ટીચર. હા એને આને ઘડીક લઈ કવિતાબેન ભેગું. ક્યાં જવું? લંડન જવું. કોણે કીધું? કીધું બોલે. લંડન જવું એવું હે? લંડન જવા માટે ભણવાનું. આ ન ભણે તો મને કહી દેજો. તમારે બેને તને છૂટ હો. મને આવીને કહેવાનું, કાનમાં કહી દેવાનું. સીઆઈડી રાખવી પડે ને. તમારે તો હજી કાંઈ વાંધો નહીં, જેટલું ભણો એટલું. હજી નાનીઓ છે ને એટલે તમારે તો મસ્તી કરતા કરતા ભણવાનું હો. કવિતાબેન થેન્ક યુ કહે છે. રાજેશભાઈ, રાજ્ય ગુરુ ને બધા તમને થેન્ક યુ કહે છે. ફેની કેમ કઈ બોલી નહીં? બોલ જય સ્વામિનારાયણ કહી દે બધાને. બોલ તું મારા ટીચર છો તમે બધા હો ને? એક આ ફોન કાપું તો ખબર નહીં પડે. અમુક અમુક તો એવા ઠકાવી દે કરે. થેન્ક યુ કવિતાબેન. બધા એવું કે સરસ. જાશે બધી દીકરીઓ કે જાશે. આપણી પાસે તો લાઈન છે. દેશમાં રહેવું હોય તો ઘણા આપણી પાસે ફિલ્ડ છે, અને વિદેશ જવું હોય તો આપણી આવી ક્યાં સંસ્થા મળે કે તમને ડાયરેક્ટ જો વિદેશ સુધી પહોંચવું હોય તો પહોંચાઈ જાય. અહીંયા તમારે જેમાં આગળ હોય મહેનત કરી તો તમારે તો સીધો ચાન્સ છે. વિચારો ખરા કેટલા મથી મારું સપનું કોણ પૂરું કરશે પોલીસ બનવાનું? પેની પેની હે મને કોઈ કે મને એવું થવું છે મારી દીકરી પોલીસમાં છે એમ. હો હો કરશો ને પૂરા? મારું અધૂરું રહી ગયેલું તમે પૂરું કરજો. ઓકે હો? ચાલો હવે બધા શું કરવું? તો થોડીક વાર રમવું છે કે ભણવું છે? ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને તમારે આસપાસ એવી દીકરીઓ હોય ને એડમિશન લેવાનું હોય તો એક્ઝામ આપી દે ને પછી ઘણા બધા નામ તો આવી ગયા છે. પછી મારી મુલાકાત લેજો. અહીંયા એક્ઝામ આપી દે, નવું રિઝલ્ટ આવી જાય એના પછી નવું એડમિશન અહીંયા મળશે. પોપટ તારે કવિતાબેન તમને બધા થેન્ક યુ કહે છે. આ ખબર જ છે લેવાનું છે.
કરતા હો વાંધો નહીં. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. મારો કોન્ટેક નંબર છે. કદાચ કોઈને નવું એડમિશન લેવાનું થાય તમારા આસપાસ એવું હોય તો જણાવજો. કોન્ટેક નંબર છે 9817 19 9 23 9817 19 9 23. મારી સાથે એકવાર વાત કરવી છે આરતીબેન, મને 9 વાગ્યા પછી કોલ કરજો. પહેલાં વોટ્સએપ મેસેજ કરજો, પછી મને 9 વાગ્યા પછી કોલ કરજો. ચાલો જય સ્વામિનારાયણ.